9,800 ડિવોર્સીસ રોજ પૃથ્વી ઉપર થાય છે, રોજ. હા, and it will touch the magical figure, but unfortunate one of 10,000 divorces every day by the end of the year. એ 10,000 ડિવોર્સીસ પર ડે પૃથ્વી ઉપર, બોલો. આ તો કોર્ટ થ્રુ થતા થાય છે એ ખબર પડે છે, કોર્ટ થ્રુ નહીં થતા હોય તો કેટલાય હશે બીજા. એના બધા કારણો શોધવામાં આવ્યા કે આટલા બધા ડિવોર્સીસ પાછળનું કારણ શું છે. જે આપણે કયો મુદ્દો ચર્ચા કરી છે, વેલ્યુઝ વર્સેસ વેલ્યુએબલ્સ. એમાં પણ યંગ કપલ્સ, 25-28 વર્ષની ઉંમર હોય, 30-32, 35-38, 40 વર્ષની ઉંમર હોય કપલની, એવા યંગ કપલ્સમાં ડિવોર્સના રેટ્સ બહુ વધતા ચાલે છે. સહેજ ના ફાવ્યું, સહેજ ના ગમ્યું, સહેજ અનુકૂળતા ના આવી, ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ અનુકૂળ ના આવ્યું, તરત છૂટું. ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ્સ હેઝ ગોન ડાઉન, જે વેલ્યુ સિસ્ટમ છે. આશ્ચર્યની વાત એ છે, જે આપણે વાત કરી છે ને, કે વન થોટ, વન ઇમોશન, વન એક્શન કેન બિલ્ડ યોર લાઈફ. વન થોટ, વન એક્શન, વન ઇમોશન કેન કિલ યોર લાઈફ. તો ડિવોર્સિસના કારણ આપ્યા, 5 કારણો છે. હું ક્રમમાં નથી બોલતો, પણ 2-3 મુખ્ય કારણ બોલીશ. પહેલું કારણ છે ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. તમે લોકો તાલીઓ છે નહીં પાણી? કઈ બાજુની તાલી પાડી મને ખબર નથી. ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. દિવસમાં જે 5, 6, 7, 8, 10 વખત ફોન કરે, બેટા મજામાં છું ને, ભાખરી કરી, પરોઠા કર્યા, કેટલા કે જમવા બેઠા હતા, ભીંડાનું શાક કર્યું હતું, તુવેરનું, જે કર્યું હોય ખાઈને આનંદમાં છે. તું ફોન કરે એમાં તંત્ર બગડે છે, ખબર છે? ત્યાં શંકા જાય, કુશંકાઓ જાય, પછી તકલીફ થાય. એક આ કારણ આવ્યું. બીજું કારણ આવ્યું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો તમે તમારો વિચાર, તમારા ઇમોશન ઉપર કંટ્રોલ ના હોય તો તમારી આજુબાજુ વેલ્યુએબલ્સ ઘણા બધા હોય, પણ એ વેલ્યુ સિસ્ટમ નથી, એટલે પ્રશ્ન આવે છે. ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત વ્યક્તિ છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર જ નથી. આમ તો અપરિણિત હોય એને જવાની જરૂર નથી. ત્યાંથી પછી ગમે તે ચેટિંગ થાય ને, વાર્તાલાપ થાય ને, પછી રિલેશનશિપ શરૂ થાય, અને એમાં પછી રૂબરૂ મળે ત્યારે લૂંટફાટે થાય છે ને ખૂને થાય છે. વાંચો છો ને પ્રસંગ, આપણે બધા વાંચીએ છીએ ને જાણીએ છીએ. અહીં બેઠો બેઠો વિયેટનામમાં, બ્રાઝિલ સાથમાં કોઈકને ચેટિંગ કરે. હવે ઘાટકો પર વેસ્ટની ને ઈસ્ટની પ્રજા તો તું ગણ કેટલી છે, તારે ક્યાં વિયેટનામ સુધી પહોંચવું છે? અહીં રોડ ઉપર ચાલે તો અમદાવાદ 1 ફૂટે 3 જણા ભટકાય છે ફૂટપાથ ઉપર, એટલી ભરપૂર વસ્તી. અહીંયા 5-10 ફર્સ્ટ ક્લાસ મિત્રો શોધી લે, બેસીને રોજ વાતો થાય ને 2 દિવસે રોજ એક જણા જોડે ચા પીવાય. છેક વિયેટનામ અને બ્રાઝિલ ચેટિંગ કરે. હવે ક્યારેય મળવાના નથી. અને એમાંય લોકો પાછા નામ છુપાવીને વાતો કરે. હા કે આ તો અમે જે વાંચ્યું સાંભળ્યું છે એનું કહું છું. જેન્ડર છુપાવીને વાત કરે. એ તો હવે આધાર કાર્ડ લિંક થશે એટલે ખબર પડશે કે 3 વર્ષથી હું કોકને પિંકી સમજીને ચેટ કરતો તો રઘો હતો. આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે. વોટ નોનસેન્સ, ટોટલ નોનસેન્સ. યુ ડોન્ટ નો યોર લાઈફ, યુ ડોન્ટ કેર અબાઉટ યોર લાઈફ, યુ ડોન્ટ નો હાઉ ટુ લીવ અ લાઈફ, યુ ડોન્ટ નો ધ પ્રેશિયસનેસ ઓફ ધીસ લાઈફ. 70-80 વર્ષનું જીવન છે, કેવી રીતે જીવું તને કોઈ ભાન જ નથી. તારી પાસે 2-3 વેલ્યુએબલ્સ આવી ગયા, તારી પાસે ગેજેટ આવી ગયું, તારી પાસે એક ટેક નોલેજ આવી ગયું, એટલે તું વેલ્યુ ખોઈ બેઠો. તારી પાસે થોડી સમૃદ્ધિ આવી, તું વેલ્યુ સિસ્ટમ ખોઈ બેઠો. એ તો મૂર્ખામી કહેવાય. એ તો તું ડિગ્રેડ થયો, માણસમાંથી પશુ થયો. અમેરિકામાં લોસ એન્જલસમાં એક જણાના ઘરે ટ્રાફિકની ટિકિટ આવી, ઓવર સ્પીડિંગની. એમાં છૂટાછેડા થઈ ગયા. કેમ? ટ્રાફિકની ટિકિટમાં પેલો કેમેરા ફોટો પડે, એમાં ભાઈની બાજુમાં બીજું કોઈક બેઠું હતું. કાર્યક્રમ પૂરો, અને ભાઈ બિચારા ઘરે નહોતા જ્યારે ટિકિટને ફોટો આવ્યો ત્યારે. એમનો ધર્મપત્ની હતા. આ ટિકિટ આવી એનો વાંધો નથી, $50 પર આ બાજુમાં કોણ છે?
એટલે આ તંત્ર એવું છે ને, પૃથ્વી ગોળ છે ને, હું ઘણી વખત એક વાક્ય બોલું છું, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. પૃથ્વી ગોળ છે, એને ખૂણો નથી, એટલે આપણે કરેલું ખોટું કામ સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. અને છાશમાં માખણ દેખાતું નથી, પણ ફરે એટલે ઉપસીને ઉપર આવે. એમ પૃથ્વી ફરે છે, દરેકના કર્મ ઉપર આવશે ટાઈમે ટાઈમે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ દ્રષ્ટાંતથી એક સમજાવતા, ગામઠી દ્રષ્ટાંત હતું, પણ ઇટ વોઝ વેરી મિનિંગફુલ એન્ડ યુ કેન રાઇટલી અન્ડરસ્ટેન્ડ વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં તમે હો ને કૂવામાં તમે સ્નાન કરવા માટે ડૂબકી મારો ને નીચે જઈને તમે સંડાસ કરો, તો તમે ઉપર આવો ને પહેલાં તમારું પોત પ્રકાશી જાય, કારણ નીચે જઈને કર્યું છે શું. સામાન્ય ગામડાના માણસ સમજી શકે એવું આ દ્રષ્ટાંતથી પોતે શું સમજાવતા કે કાળી રાત્રે અંધારામાં પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, ઇટ હેઝ ટુ સી ધ ડે, લાઇટ ઓફ ધ ડે. તે વખતે ગમે તેટલા વેલ્યુએબલ્સ હશે, વેલ્યુ સિસ્ટમ વગર એની કોઈ કિંમત નહીં રહે. ગમે તેટલી મૂલ્યવાન ચીજો આપણી પાસે હશે, પણ મૂલ્યો જીવનમાં કેળવ્યા નહીં હોય તો આપણી કોઈ કિંમત નહીં રહે. એટલે ફરી વખત ગાંધીનગર અક્ષરધામનું એ સ્કલ્પચર કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. મારી સાથે વાક્ય બોલ્યો, મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. આખું વાક્ય સાથે બોલો, મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. પોતાના સુખનો ગળવૈયો માણસ જ છે. અને વેલ્યુએબલ્સ ઓછા હોય પણ વેલ્યુ સિસ્ટમ ઉપર સ્ટ્રોંગ હો તો તમને તમારા અંતરમાં, તમારી આજુબાજુના વાતાવરણમાં, તમારા સાથી વ્યક્તિઓના જીવનમાં બધી જ જગ્યાએ તમે પૂર્ણ આનંદ આપી શકો છો. એટલી તાકાત વેલ્યુઝમાં છે. એટલે વેલ્યુએબલ્સ કરતાં વેલ્યુઝની કિંમત પૃથ્વી ઉપર વધારે છે. તમે જો ઘણાના બજારમાં નામ એવું હોય કે એનું નામ લે ને તો લોકો એમ કે ના ના એના વિશે પછી બીજી વાત જ ના હોય. એનું નામ છે ને વચ્ચે, બોલ તારે શું કામ છે, એવી પ્રતિષ્ઠાવાળું નામ હોય. અને બજારની વચ્ચે જ બેઠેલા ઘણા માણસો એવાનું નામ લે તો કે એનું નામ ના લઈશ તો આ દાદર ઉતરી ગયા. એ વ્યક્તિ ધનવાન હોય, ધંધોય મોટો કરતી હોય, પણ એનું નામ બજારમાં બોલાય એટલે બધા શું કે તું ભાઈ દાદર ઉતરી જાય, એની વાત ના કરીશ. એનો મતલબ શું તો વેલ્યુએબલ્સ ઘણા બધા, પણ એની પાસે વેલ્યુ સિસ્ટમ નથી એટલે એની બજારમાં કિંમત નથી. બીજી વ્યક્તિ કદાચ છે એની પાસે જીવનમાં વેલ્યુએબલ્સ ઓછા છે પણ વેલ્યુ સિસ્ટમ વધારે છે. વેલ્યુ સિસ્ટમ એટલે દરેક વસ્તુ, પ્રામાણિકતા, નીતિમત્તા, સત્ય, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી, આ બધા જ વેલ્યુઝ છે. સંપની ભાવના રાખવી, સેવાની ભાવના રાખવી, શ્રદ્ધાની ભાવના રાખવી, આ બધી વેલ્યુ સિસ્ટમ છે. એ વેલ્યુ સિસ્ટમના તો માણસમાં પશુમાં ફેર શું છે? રાત્રે 12 વાગે તમે જોજો, 1 વાગે તમે જોજો કે રોડ ઉપર બધા શાંત થઈ ગયા હોય ત્યારે બધા કૂતરાઓ ગલીઓમાંથી રોડ ઉપર આવી જાય અને પછી ભસે, દોડાદોડ કરે અને ઝઘડે. એના એક્ઝેક્ટ 12 કલાક પછી બપોરે 12 વાગે 3-piece સૂટ પહેરીને ઓફિસમાં 12 કલાક પહેલા કૂતરાઓ રોડ ઉપર અડધા રોટલા માટે ઝઘડતા હતા, 12 કલાક પછી અડધા એકર જગ્યા માટે ઝઘડે. વૃત્તિ સરખી થઈ. અને ઝઘડવાનું એટલે 7-12 ખોટું નામ નાખી દીધું હોય પાછું. તો આપણી વેલ્યુ સિસ્ટમ ક્યાં રહી?